અને દુઃખ એક વાતનું છે, હું તમને બધાને ખબર છે કે ભાઈ પાસેની ભાષા બહુ કડવી છે અને ફેક્ટ છે. પટેલ સમાજમાં દૂષણ બહુ મોટું છે. કદાચ કોઈ ખુલ્લું નહીં બોલે, પણ હું ખુલ્લું બોલું છું. આટલો સક્ષમ સમાજ છે, આપનારો સમાજ છે. હું આ પણ જાહેરમાં બોલું છું કે મારી સંસ્થામાં જેટલા પણ પૈસા આવે છે એમાં 92 થી 95% પટેલ સમાજના પૈસા આવે છે. આના માટે તાલી પડવા જેવી વસ્તુ છે. પણ દુઃખ એ વાતનું થાય છે કે આટલો સક્ષમ સમાજ છે, આટલો શિક્ષિત સમાજ છે, આટલો આગળ છે, આખા વર્લ્ડના કોઈ ખૂણાની અંદર એવી જગ્યા નથી જ્યાં પટેલ સમાજ નથી. તો આ એક નાનકડી બાબતની અંદર પાછળ કેમ છે? આની અંદર સમાજે વિચારવું પડશે. સમાજના જે સામાજિક આગેવાનો છે એમને થોડું કડક વલણ રાખીને આની અંદર રસ લેવો પડશે. કદાચ હું બીજી સમાજનો છું, દરબાર છું, તો કદાચ પટેલ સમાજ પર ટિપ્પણી ના કરી શકું, મને કોઈ અધિકાર નથી. પણ પટેલ સમાજના જેટલા પણ અગ્રણીઓ છે એ એકત્રિત થઈને આ બાબતની અંદર થોડી ઝુંબેશ ચલાવે, તરત સ્વીકારે એવો સમાજ છે. કારણ કે વર્ગની અંદર પટેલ સમાજ એવો છે કે જેને તરત એ પ્રગતિને સ્વીકારવા વાળો વર્ગ છે. સો આ બાબતની અંદર ચોક્કસથી વિચારજો. તમારા કોઈ પણ રિલેટિવ, તમારા સાસુ સસરા, તમારા મમ્મી પપ્પા અથવા તમારા કુટુંબના જેટલા પણ લોકો કોઈ દુઃખી હોય તો એને મદદ કરજો. કદાચ મહિપતસિંહને અથવા બીજી કોઈ સંસ્થાને પૈસો નહીં આપતો ચાલશે. તમારા જે કુટુંબના કે તમારા સગાવાળા કોઈ ગરીબ હોય, ભણતરની પાછળ, મેડિકલ બાબત અથવા એમને સાચવણી પાછળનો જે ખર્ચ હોય તો એ કરજો. એની અંદર પાછેપણી ના કરતા. અને કદાચ સેપરેટ લાઈફ, થોડું ફાસ્ટ જીવન, બહુ સારું જીવન અને એકલવાયુ જીવન કદાચ આપણને બહુ ગમતું હોય, પણ આ દુનિયાની અંદર કોઈ સાચે જ કોઈ ભગવાન છે તો એ મા બાપ અને આપણા સાસુ સસરા છે, એની સેવા કરજો. લગભગ કોઈ મંદિરમાં જવાની જરૂર નહીં પડે. તમને ખરેખર કહું છું કે તમારા જીવનની અંદર 1 કલાક બી તમારા સાસુ સસરા પાછળ તમે વાપરશો, એમને પ્રેમથી બોલાવશો તો યાર એનાથી બીજું મોટું કશું સુખ છે જ નહીં. અને ન કરે નારાયણને કદાચ તમારા મમ્મી પપ્પા અથવા તમારા સાસુ સસરા જો તમારા કારણે દુઃખી થયા તો હાથ પેઢી બી તમારો મનુષ્ય જન્મ મળશે ને તોય તમને મોક્ષ નહીં મળે, એ યાદ રાખજો. એટલે આ બહુ કડવી વસ્તુ છે, સાચવજો. મને ખૂબ માન છે પટેલ સમાજ પર, કારણ કે અમારી પાસે જે પણ છે, અને મારી નહીં, ઇવન આખા વર્લ્ડમાં અને આખા ભારતમાં જેટલી પણ સામાજિક સંસ્થાઓ છે, જો પટેલ સમાજ પૈસો આપવાનું બંધ કરે લગભગ બધી બંધ થઈ જાય. હું આ જાહેર મનથી બોલું છું, મને એમાં સહેજ પણ સંકોચ નથી. પણ આ બાબતની અંદર થોડું વિચારવાની જરૂર છે.